પણ પ્રભુના માથે પડી જીવવું છે. હે પ્રભુ, તારા ગમતામાં તારા બળે તારી રીતે જીવીને મારે મારી સાધના કરવી છે, સમાજમાં રહીને, મંદિરમાં રહીને, સૌની સાથે રહીને. હા, જાગ્રત રહેવું પડશે ખૂબ. કઈ વ્યક્તિના યોગમાં રહેવાનું એ તમારે નક્કી કરવાનું. કોઈ એવી વ્યક્તિનું દર્શન કરીએ તો રજોગુણ વધારે, એ વ્યક્તિનું દર્શન કરીએ તો તમોગુણ વધારે. તમને દર્શન કરવાનું એ સૂઝ હોતી નથી. પિક્ચર એટલે નહીં જોવાના. બધા રાસીન તામસી જ માણસો અંદર ફર્યા કરતા હોય. એ બહેનો રજોગુણી જ હોય, પુરુષો બધા રજોગુણી જ હોય, બધા તામસી જ માણસો હોય. સાત્વિક માણસ ક્યારેય પિક્ચરમાં હોઈ શકે નહીં. લૌકિક રીતે જ નહીં જોવાના. જેટલું જોશો એટલું ચોંટવાનું છે. અહીંયા વેશ્યા જેવું પાત્ર હોય, જે સ્વામિનારાયણ બિચારું નાસ્તું હોય, તમે એના કરે થવાના, એની પ્રિન્ટ પડી જવાની. તમે ભજન કરવા બેસવા, ભગવાન સ્વામિનારાયણને જે સંભાળવા પ્રયત્ન કર્યા, બાપાને સંભાળવા પ્રયત્ન કર્યા, ફટાક લઈને યાદ. પિક્ચર તો ટોટલી છોડવા પડે. એક અયોગ્ય વ્યક્તિનો સમાગમ ટોટલી છોડવા પડે. બે